નારાયણ વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ અને શિક્ષકોએ બનાવી 35x35ની વિરાટ રંગોળી. મતદાન જાગૃતિનો સંદેશ આપતી રંગોળી જિલ્લા કલેક્ટરે નિહાળી. લોકસભા સામાન્ય ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય, મતદારો જાગૃત બની લોકશાહીના પર્વમાં સહભાગી બને એ માટે શક્તિનાથ વિસ્તારમાં આવેલી નારાયણ વિદ્યાલયની 30 વિદ્યાર્થીનીઓ અને 15 શિક્ષકોએ નારાયણ વિદ્યાલયના પ્રાંગણમાં 35x35 ફૂટની વિરાટ રંગોળી બનાવી મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાએ નારાયણ વિદ્યાલયની મુલાકાત લઈ રંગોળી નિહાળી વિદ્યાર્થીનીઓ અને શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા. આ વિરાટ રંગોળીની રચનામાં 12 કલાકનો સમય લાગ્યો છે અને 200 કિલો રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાના આમ મતદારો અચૂક અને મહત્તમ મતદાન કરે એ માટે રંગોળી દ્વારા મતદાન જાગૃતિનો પ્રયાસ સરાહનીય છે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી, સ્વીપ નોડલ અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહ, પ્રાંત અધિકારી એમ મનાની, પરિમલસિંહ યાદવ, શાળાના ટ્રસ્ટી ભગુભાઈ પ્રજાપતિ, શિક્ષક અરવિંદ પરમાર સહિત શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. હું અરવિંદ પરમાર. નારાયણ વિદ્યાલયમાં ચૂંટણી પર્વ નિમિત્તે વિશાળ રંગોળીનું આયોજન કરવામાં આવ્યું હતું. 35x35ની રંગોળી કરવામાં આવી હતી અને એને ડિઝાઇન દોરીને રંગ પૂરવામાં કુલ 12 કલાક જેવા થયા છે. અમારા પૂર્વ પ્રાથમિક અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના 15 શિક્ષકો અને અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના લગભગ 30 બાળાઓએ આ રંગોળી બનાવી છે. એમાં લગભગ 200 કિલો કલર વપરાયો છે. અસ્તુ સૌને મારી ચૂંટણી પર્વ નિમિત્તે મતદાન કરવા અપીલ છે. આપ જાણો છો તે રીતે મતદાર જાગૃતિના ભાગરૂપે જે સ્વીપ કાર્યક્રમ થાય છે તેમાં ભરૂચ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો અલગ અલગ પ્રકારના થઈ રહ્યા છે. અલગ અલગ વિસ્તારમાં અમે જઈ રહ્યા છીએ અને લોકોને મતદાન કરવા માટે અમે અપીલ કરી રહ્યા છીએ. આપણા 2022માં ગણીએ તો 67% જેવું આપણું મતદાન હતું. અમારો એવો ટાર્ગેટ છે કે આ વખતે પણ બહુ સારા વધારે મતદાન સુધી આપણે લઈ જઈએ. અને આજે જે નારાયણ વિદ્યાલયમાં જે રંગોળી થકી થયું છે આ સ્વીપની કાર્યવાહી, એમાં આપ જુઓ તો એક સુંદર રંગોળી જે અહીંયાના વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રોએ કરી અને નાગરિકોમાં એક મેસેજ, સુંદર મત આપવાનો, પોતાના અધિકારનો મેસેજ જાય એવો પ્રયત્ન કર્યો છે. હું આ ટીમને અભિનંદન વ્યક્ત કરું છું અને સાથે હું આપને પણ વિનંતી કરું છું, આપને અપીલ કરું છું કે આપણા તમામ નાગરિકો મતદાનની પોતાની પવિત્ર ફરજને નિભાવે અને મતદાન કરે એવું સુંદર વાતાવરણ. હવે છેલ્લા આપણે 4-5 દિવસ છે કે જ્યાં લોકોને કન્વિન્સ કરવાના છે, અપીલ કરવાની છે અને આપણે હાઈએસ્ટ ટર્નઆઉટ સુધી જવાનું છે. થેન્ક યુ.